નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના ભાવ વિશે। સતત ત્રીજા દિવસે સોનાની ચમક ઝાંખી પડી લાગે છે। દિવાળી સુધરી જશે, જાણો નવા રેટ શું છે। અમેરિકામાં શટડાઉનથી ઉદ્ભવેલી અનિશ્ચિતતા અને ટેરિફને લઈ તણાવના માહોલમાં સોનાના ભાવમાં વધારો થયો છે। આવો જાણીએ, જો કે આગામી દિવસોમાં ભાવમાં ઘટાડો થવાની પણ અપેક્ષા છે। અમેરિકામાં ચાલી રહેલા શટડાઉન, ઓક્ટોબરમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો, ટેરિફ ટેન્શન વચ્ચે શનિવાર સોના ચાંદીના ભાવમાં શું વધઘટ જોવા મળી? આ ઘટાડો સામાન્ય છે કે પછી વધારો? શનિવારે 24 કેરેટ સોનાના ભાવમાં ₹65 ઘટ્યા। શુક્રવારે ચાંદીના ભાવ ₹151 ઘટ્યા હતા। તહેવારની સિઝનમાં સોનાના ભાવમાં ઘટાડાની બજારમાં સોનાની ખરીદી ખુલતાની આશા છે। સોનાના ભાવ તાજેતરમાં રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યા। 30 સપ્ટેમ્બર સોનાનો ભાવ આશરે ₹1175 વધીને 1,17,516ની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યા હતા। નિષ્ણાતો કહે છે કે ડોલર સામે રૂપિયાની નબળાઈ, યુએસ શટડાઉનના કારણે અનિશ્ચિતતા અને ટેરિફને લગતા તણાવને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે। જોકે આગામી મહિનાઓમાં ભાવમાં ઘટાડો થવાની પણ અપેક્ષા છે, પરંતુ કંઈ નક્કી ન કહી શકાય। આજે સોના ચાંદીના ભાવ શું રહ્યા? ગુડ રિટર્ન્સની વેબસાઇટ અનુસાર ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹65 ઘટીને 11,804 પ્રતિ ગ્રામ થયો છે। 22 કેરેટ સોનાનો ભાવ પણ ₹60 ઘટીને 10,820 પ્રતિ ગ્રામ થયો છે। 18 કેરેટ સોનાનો ભાવ ₹49 ઘટીને ₹8,853 પ્રતિ ગ્રામ થયો છે। જોકે શુક્રવાર અને શનિવારે ભાવમાં ઘટાડો થયો હોવા છતાં સોનાના ભાવ રેકોર્ડ સ્તરે જોવા મળે છે। દશેરાના એક દિવસ પછી શુક્રવારે ભારતમાં ચાંદીના ભાવમાં ઘટાડો વધારો જોવા મળ્યો। શુક્રવારે ભારતમાં ચાંદીના ભાવમાં ₹151 પ્રતિ ગ્રામ ઘટીને ₹1,051 પ્રતિ કિલોગ્રામ થયા છે। મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, કેરળ, બેંગલુરુ અને પુણેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹11,940 છે, જ્યારે આ શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹10,945 છે। ચેન્નઈમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹11,946 છે। દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1 ગ્રામનો ભાવ ₹11,955 છે અને 22 કેરેટ સોનાનો ભાવ ₹10,960 છે। દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું, ત્યાર સુધી તમારા બધાનો આભાર।